પછી આજના છાપામાં બીજું આવ્યું છે કે પોલીસે જે અફીણ પકડ્યું હતું, એ અફીણ પોલીસ સ્ટેશનમાં ઓગળી ગયું. આજના છાપામાં જણાવ્યું છે. જ્યારે અફીણ નાશ કરવાનો પ્રશ્ન આવ્યો, અદાલતે હુકમ કર્યો કે પોલીસે જે કાંઈ અફીણ પકડ્યું છે એને અફીણને નાશ કરી દેવામાં આવે. ત્યારે પકડાયું હતું 38 કિલો અને નાશ કરવામાં આવ્યો માત્ર 2 કિલો. એટલે મોટા ભાગનો અફીણ જે છે એ હવામાં ઓગળી ગયું. અને એનાથી એવું બતાવવામાં આવે છે કે પોલીસ સ્ટેશનની અંદર મુદ્દામાલ જે છે એની ચોરી થઈ રહી છે, વેપાર થઈ રહ્યો છે, અથવા કંઈ પણ એવું થઈ રહ્યું છે કે જે શંકાસ્પદ છે. તો એનો અર્થ એ થયો કે પોલીસ સ્ટેશનોમાં હજારો લીટર દારૂ જે પકડાય છે એ દારૂ પણ પોલીસ વેચી નાખતા હશે, અફીણ પણ વેચી નાખે, ડ્રગ્સ વેચી નાખે. એટલે જ્યારે પકડાય 3 લેવલની ચોરી ચાલે છે. એક અફીણ કે દારૂ કે ડ્રગ્સ કે જે કઈ હોય એ પકડાય ત્યારે 100 કિલો હોય તો એને માત્ર 20 કિલો, 30 કિલો, 40 કિલો જ બતાવવાનું કાગળ ઉપર. એટલે પહેલી ચોરી તો આવી રીતે થઈ જાય છે. પછી માનો કે 50 કિલો જ કાગળ ઉપર બતાવ્યું 100 માંથી, તો એ 50 કિલો ડ્રગ્સનો જ્યારે નાશ કરવાનો આવે ત્યારે 50 માંથી 10 જ વધ્યું હોય છે. 40 કિલો ઉંદરો ખાઈ જાય છે અથવા પોલીસ વેચી નાખે છે.